અત્યારે રાજકોટ ઝોનમાં લગભગ 10 જિલ્લાની 5500 સ્કૂલ આવેલી છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, અને એમના ચેરમેન, જે એફઆરસીના ચેરમેન છે, એની પોસ્ટ 6 મહિનાથી ખાલી છે. 6 મહિના પહેલા માન્ય ચેરમેને રાજીનામું આપ્યું, એ પછી સરકારશ્રી તરફથી નવી નિમણૂક નથી થઈ. નવી નિમણૂક નથી થઈ એટલે એફઆરસી સમિતિના જે હેડ છે એ ન હોય એટલે બીજા 4 સમિતિના સભ્યો કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી. અત્યારે હું માનું છું ત્યાં સુધી રાજકોટ ઝોન એટલે કે 10 જિલ્લાની 650 થી વધારે દરખાસ્તવાળી સ્કૂલોની ફાઇલ પેન્ડિંગ પડેલી છે. એ સિવાય ટોટલ 5500 સ્કૂલ કે જે જૂન મહિનાથી નવું સત્ર ચાલુ થયું છે, એમાં બીજી લગભગ 5000 સ્કૂલો આવે છે, જે 15, 25 ને 30ની મર્યાદામાં, એની પણ ફી નક્કી થવાનું આ વખતે હજી થયું નથી. એટલે હવે જ્યારે નિમણૂક ચેરમેનની થાય તો 2 વર્ષની જે ફાઇલો પેન્ડિંગ છે દરખાસ્તવાળી 650, એની ફી હજી નક્કી નથી થઈ. ત્યારે સંચાલક અને પેરેન્ટ્સ એ બંને વચ્ચે ખૂબ મોટા ગ્રીવન્સીસ ઊભા થાય છે, કારણ કે સંચાલક છે એમને પ્રોવિઝનલ ફી લેવાનું શરૂ કરી દીધું છે. એફઆરસીના કોઈ નિર્ણય ન આવતા આજે સ્કૂલ ચલાવી હોય ત્યારે પ્રોવિઝનલ ફીથી અત્યારે ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક જો એમની એ ફી નક્કી ન થાય તો એમને પેરેન્ટ્સને પાછી પણ આપવી પડે. પેરેન્ટ્સ પણ અવઢવમાં છે કે જ્યાં સુધી એક વાસ્તવિક ફી નક્કી ન થાય ત્યારે કઈ ફીસ ભરવી. એટલે લગભગ રોજની ક્યાંક ને ક્યાંક એવી બબાલ વાલી સાથે સંચાલકોને થાય છે. અને જ્યારે નવી નિમણૂક ચેરમેનની થશે એટલે એના ઉપર ખૂબ મોટું ભારણ આવશે. 5500 સ્કૂલનું ફીનું નક્કી કરવું, એનું હું એવું માનું છું કે બીજું 1 વર્ષ જતું રહેશે. એટલે આ કન્ફ્યુઝન ખૂબ ઝડપથી દૂર કરવાની જરૂર છે. સરકારશ્રીને અને શિક્ષણ વિભાગને હું નમ્ર અપીલ કરું છું કે ઝડપથી આ એફઆરસીના ચેરમેનની નિમણૂક થાય. લગભગ દરેક શાળા મોંઘવારી અને શિક્ષકોના પગારને રિલેટેડ દર વખતે 10% હું એવું માનું છું કે એવરેજ વધારો સંચાલકો માગતા હોય છે. ચોક્કસ ઘણા બધા વિદ્યાર્થી સંગઠનો હોય, વાલી હોય, એમની વચ્ચે લગભગ ફીની જ્યારે શરૂઆત થતી હોય સેમેસ્ટરની કે સત્રની, ત્યારે આ વધારે પડતી બબાલ માથાકૂટ હંમેશા થતી જ રહે છે. અને હું હજી પણ કહું છું કે જ્યાં સુધી આટલી બધી મોટી શાળાઓ અને આટલી સંખ્યાની શાળાઓની ફી નક્કી ન થાય ત્યારે એફઆરસી ઉપર ખૂબ મોટું ભારણ આવવાનું છે. એટલે તાત્કાલિક અસરથી આનો નિમણૂક થાય એવી નમ્ર અપીલ છે.